શું છે આજે? હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે છે શું છે આજે? ક્રિસમસ. ક્રિસમસ છે આજે. અને આજે આપણે જવાનું છે સમાજમાં, જમણવારો છે સમાજમાં, કેમ કે રથ આવવાનો છે. આજે જે કિસાન સંઘમાં છે ને એ બધાનું જ્યાં જમવાનું છે, તો રથ આવવાનું છે. પછાડના 5 વાગે આવશે, તો ત્યારે આપણે જઈશું ત્યાં કને જોવા માટે. તો અત્યારે ને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયું છે મારું, તો મારે ને જમવાનું બનાવવું પડશે. એટલે અરે ને હું બેઠી હતી, મારું કામ કરતી હતી, થોડુંક ઘણું મારે કામ કરવાનું હતું ને એ, તો એકાદ 2 રીલ્સનું થોડુંક ઘણું કામ હતું, તો એ કરતી હતી પણ થયું નહીં. તો હવે એ ફરીથી વળી ટાઈમ મળશે ને ત્યારે કરશું. ઓકે, તો અત્યારે બીજું કામ કરીએ. જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે ને કામ, એ તો પેલું કરવું પડે, પછી આ કામ તો પછી બી થાય પડ્યું. તો હમણાં ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતા બનાવતા, થોડોક બ્રેક લઈ લીધો હતો. તો હવે પાછું કન્ટિન્યુ કરીએ, એક્ટિવ થઈએ આપણે પાછા યુટ્યુબ ઉપર, અને ઇન્સ્ટામાં બી આપણે થોડી ઘણી રીલ્સ શેર કરી રહ્યા. જો કે તમે મારા ઇન્સ્ટામાં ના હો તો ફોલો કરી લેજો મને, ત્યાં બી થોડી ઘણી રીલ્સ આપણે શેર કરશું. તો ચલો હમણાં કામ કરીએ આપણે. ઓકે, તો અત્યારે એક દીદી આવ્યા છે બારે અમારા ઘરે, તો મમ્મીને બધા રેણ કરેલા. તો એ જે કૃષ્ણ ફળે ને એનું પૂછેરા, જે અમારા ગેટમાં ઘરે ને એ બધા એના બારામાં પૂછે. તો હમણાં એક દી એને તે હવે નવા નથી થતા એમ, જે જેટલા હે ને એટલા હે, નવા નથી થતા. એટલે ફૂલ થાયરું પણ આટલું જ રહીને એ તૂટી જાય એમ, મોટું જ નથી થતું. તો પછી ફૂલ ના થાય તો એ ફળ કેમ થાય? તો એવી રીતના થાય. હમણાં લગભગ ઠંડના લીધે થયા હશે કે ગરમીના લીધે નથી થતા, એમ કાંક હશે. હવે શું હે ખબર નથી. જોકે બહુ સરસ લાગે ને જ્યુસ મજા આવે. તો હું પનીર બનાવ્યું હે, જો બતા આમાં રાખી દીધું એ મેં ઘણા દિવસથી બનાવ્યું હતું મેં, પણ આઈ હેવ નોટ શોન. જો ચલો બતાવું બરફ જામી ગયો આમાં. આયરા જો મસ્ત મજાના. પછી એક દી પનીરની સબ્જી બનાવશું આપે. ચલો, મને બહુ ભાવે, સરસ લાગે એટલે હું બનાવી. પીસ કરીને રાખી દીધા એ ફ્રીઝરમાં, તો હાલે. ચલો બંધ કરીને રાખી દઈએ આપે. ચલો ગાજરની સબ્જી બનાવશું આપે. ચલો કઈશ ગાજરની સબ્જી બનાવી આજે અમે. અહીંયા કને સીટ ને લાકડી ને ચપ્પલ ને હું ભરાવી નાખ્યું હોય, કારણ કે આ એને કૃષ્ણ ફળે ને અમારા એને 2-3 એને યેલો થઈ ગયા અહીંયા કને હે ને એ, તો એને પોતે પડી જાય. તો પડે ને તો સીધું આમ બારે હાલી જાય. 1-2 બારે હાલ્યા ગયા હતા કરીને, તો બપોરના સુતા ખબર ના પડે તો બારે હાલી જાય ને એમ. તો એના સારું કરીને આમ ભરાવી રાખ્યું કે અહીંયાથી પડે તો આમ ના જાય, તો અહીંયા રહી જાય એમ. કેમ કે ઉતારવાની ટ્રાય કરી પણ એ પોતે નહોતા ઉતરતા, તો એ પડી જશે, રાત સુધીમાં પડી જશે. ત્યાં કને હે એક ને એક હજી ક્યાં કાપા અંદરે. ચલો મસ્ત ઘણા બધા થઈ ગયા. એક અહીંયા કને બી એક યેલો થઈ ગયું હે, એટલે એ પોતે પડી જાય એમ, આપને તોડવા ના પડે. તો ચલો, અને 70 બી થશે હવે, ફૂલ થઈ ગયા એ થોડાક નાનકડા. ચાલો તો હવે ને હું ને સુવા જાઉં છું જરાક ઉપર, બધા નીચે સૂઈ ગયા છે, હું જઈ આવું. ચલો આ કપડાં છે ને એને પતરા નીચે રાખી દેવાના છે, કેમ કે હજી આ ભીના છે કપડાં, એટલા માટે મારે ત્યાં રાખવાના છે આને. તો કપડાંને અહીંયા ટ્રાન્સફર કરી દીધા આપણે. હવે સૂઈ જઈએ. આ દોરી ભલે ત્યાં હોય, નીચે જઈશ ને તો લેતી જઈશ. ચલો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી. આપણે કોટ સેટ પહેરી નાખ્યો છે, તો બસ હવે જઈ 5:30 વાગે છે અત્યારે.
તો કીધું કે ચલો હવે જઈએ. धीमहि तन्नो रामः प्रचोदयात्. ओम अंजलि गर्भाय विद्महे वायु. આજે અમે તમારું અન્ન ખાઈ છીએ, આ તમારું આ દીદેલા વસ્ત્ર પહેરી છીએ, જ્યાં આ ખેડૂત સમાજને આ જ્યાં માલધારી સમાજને પસીનો પડશે તો કેટલી બધી દર્દ નીકળી જશે. પસીનો દિવસમાં એકવાર વરાવો એ ખૂબ જરૂરી છે. આપણે કરી નથી શકતા, એસીના મોયના થઈ ગયા છે. એ પસીનો એકવાર શરીરમાં જે દિવસમાં નીકળે ને ખૂબ જરૂરી છે. આપણે ફાયદા થશે. માનસી આયા હોવે ના
તો અમે જમી લીધું છે અને થોડીક વાર બધા રેણ કરતા હતા, તો રેણ કરીને હવે અમે જઈએ છીએ ઘરે. જો કે આમાં હવે ચાલો હવે જઈએ અમે ઘરે. બહુ મજા આવી ગઈ. કિસાન જાગૃતનું જ હતું, એનો રથ આવે તો બલરામ ભગવાનનો. તો કઈશ હું ને મમ્મી એક સાલ ઓઢીને જઈ રહ્યા, કેમ કે હું કાંઈ લઈ નથી આવી ઓઢવાનું, કેમ કે હું થોડીક વહેલી આવી હતી, મારી મમ્મી થોડાક લેટ આવ્યા હતા, તો એને તે ઓઢવાનું લઈ આવ્યા હતા, એટલે આ સોલ લઈ આવ્યા હતા, તો અમે બે એકમાંથી ઓઢીને જઈ રહ્યું. આટલું જોઈને એટલું ઓઢી. તો છેલ્લા અમે જમી લીધું, બહુ મસ્ત જમવાનું હતું, બહુ મજા આવી ગઈ. બધા ભાષણ સાંભળ્યું થોડું ઘણું નહીં એમ પહેલેથી જ સાંભળ્યું, બહુ મજા આવી ગઈ. હવે જઈ છીએ ઘરે પાછા. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ જવાન જય કિસાન. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.